તો ગોળાની કોઈ ના આવે ને ત્યાં ઝૂંપડી એકલા સાફ કરી નાખું. સાફ કરવાનો વારો ના મળતો હું નીકળો ઢોંહસ ચડી ગયો નીકળ્યો ઢોંહસ ચડી ગયો ને આ બધું બહાર જ નાખવા દે. આ બધું મારા સાફ જ કરી નાખવું છે. આ જે ભાઈ આ બધું સાફ કરીને પાર છે. આ સાહેબ ભાઈ જ નહીં રાખું હાવ એટલે હાવ બધું સાફ જ કરી નાખું. આ બધા ઠેલા અહીંયા નીકળ્યો સાફ જ કરવાનું થઈ ગયું હું. આ બધું સાફ કરી નાખું. આ બધું હવે પાછું એકવાર હરખું કરે ને પછી પાછો બેચ જવું એ જૂનું આ બધું મારે અહીંયા હલવાઈ રહ્યું બધું. હા લે આ એરી મારે કીધી મેકાઈ ગઈ છે. હા તો એટલે કેરીયું છે. આ ઠેલો મારે આમાં કઈ મગજ જ કામ ના કરતું હું. આ ગોળાની બેગમાં મારે જામે ઠેલે મેકી દઉં. આપણને એમ થાય કે બહાર પડી રહે પણ ત્યાં મારે આમ મેકાઈ જાય. ત્યાં તો ઓલું છે આ સેલે ખાલી આ તો મારા દાદાની નોટું છે હું પોપડ્યું. આ તો ભાઈ મારા હાંસવીને રાખવી પડશે. અરે એ વખત માં મારા દાદા ફળિયાથી લખતા લાગે જો લખેલું છે આમાં કાંક જોવા દે ને. આ શું લખેલું છે આમાં આપણને અક્ષરે ગુજે નહીં એવા અક્ષર પાડ્યા. લે આમાં તો સારું લખેલું હે ગોળાના બાપાને 2.5 રૂપિયા બટાટાનું બિયારણ લેવા આપેલા. હા ગોળાના બાપા એ વખતે ખેતી કરતા છે હે ભાઈ. મારા દાદા એ ગોળાના બાપાને 2.5 રૂપિયા બટાટાનું બિયારણ લેવા આપેલા છે. હવે ગોળો આવે ત્યારે કેવું પડશે આ 2.5 રૂપિયા મારે લેવા પડશે. લઈ જ લેવા પડશે. તીખાના બાપાને 3 રૂપિયા આપેલા છે સિંગનું બિયારણ લેવા. તીખાના બાપાને 3 રૂપિયા આપેલા છે. તીખાનો એ વારો તીખા પાસે મારે 3 રૂપિયા લેવાના છે. મીઠાના બાપાને 4 રૂપિયા ઠામ લેવા 4 રૂપિયા આપેલા છે. મીઠાના બાપાને ઠામ લાવ્યો છે ઈ. હા મારા બાભાઈ પૈસા વાળા તો હશે હો પ્યાલેલી બધાને ઉછીના આપેલા છે પાછા. લખાના બાપાને લખાના બાપા 7 રૂપિયા લઈ ગયેલા હે બધા કરતા વધારે. હવે આમાં બીજા કોઈનું નામ ના ને મને હારા હું ઝાડવા દોરેલા છે મટકી છે મટકું છે ઝાડવાય છે રસ્તો બનાવેલો છે. આ હવે મારા દાદાના દાદા કહેતા આપણા ખેતરમાં એક મટકું દાંટેલું છે. આ એનું ઓલું નહીં હોય ને નકશો અહીંયા પણ હું મટકું દોરેલું અને ઝાડવાય છે. અને આ પ્રમાણે જ મારા ખેતરમાં રસ્તો આ પ્રમાણે જ છે. તો આ નક્કી આ મટકું ડાટ્યું ને એનો દા નકશો આમાં મારા દાદા દોરીને મેક દીધો છે. એટલે આ ભૂલાઈ જાય તોય ગમે એને જડે ને આ ઈ જ નકશો છે.
હાલ હાલ આ બધું મેકી દેવા દે અને પછી આમ જો આને આમ તો હારી રાખવું પડશે ગા મારે આના પ્રમાણે જ હાલવું પડશે મારે હાલ હાલ જવા દે હવા હે ખેતરમાં આય ગોળોની કોઈ આવે નહીં ને એ પેલા જવા દઉં આ મટકું ચડી જાય ને તો 2.5 રૂપિયા ને 7 રૂપિયા ને આ બધા લઈ જાય નહીં મારે કઈ જોતું નથી આ બધું પછી હું મેકી હવે જવા જ દે હબા હે આ તો આ નક્ષે અહીંથી નાયલો જ જાઉં કોઈને નો વાત જ ના કરવી કોઈને ગોળાને કઈ કહો જ નહીં આજ તો આય વગા મારા હાથમાં નક્ષો આવ્યો હે ભાઈ 1 2 17 ઝાડવા છે હવે આમાં આવડો આ ઝાડવું છે આમ તો આ ઝાડવું નહીં ભાઈ કા હાલ્યા આગળ જવા દે ને આમાં કઈ નાના હળે જ ના હોય નાના મોટે 17 ઝાડવા છે અને મટકું પાછું રેડ અહીંયા પડ્યું હોય ગમે એમ થાય ગોતે પાર છે ગોતું એટલે ગોતી જ લઉં જો એક થડિયા નો હોય ને તો 17 ના 17 ઝાડવા ખોદી લઉં કાઢવું તો છે જ હવે હાલવા જ દે હબા હે આ લીમડા હેઠે નહીં હોય ને હાલે પેલા જોઈ લઉં બધા ઝાડવા માટલું પાછું મારા બાભાઈ તો ક્યારે મેકી દીધું હોત તો મૂકી હવે આમાં મારે ગોતવું કેમ જડે એમ જ નથી તો મારે શું કરવું હું હવે માટલું છે ત્યાં કઈ હેળ ઉચકી ના હું બીજે જવા દે ને ક્યાંક હાલ્યા આગળ જવા દે ને આમાં કઈ હેળ જ ના ભાગવા દે આય ગોતે પાર છે ગમે એમ કરું પણ ગોતી તો લવ જ તે ગમે એમ થાય ને આ ઝાડવું હોય છે ગમે શેઠો આંટો મારીને વહી આવ્યો પણ તોય મને આમાં કયું ઝાડવું એ મારે આમાં નક્કી કેમ કરવું ભાઈ ગમે એમ થાય ગોત્યા પાર છે મોટા દાદા આગળ મોટો છોપડો મોટા દાદા મોટો છે જબલ છોપડો લઈને હું કરે ખબર પડતી ના મોટા દાદા કઈ ખજાનો નહીં ગોતતા હોય ને હું જોયા જ કરું હું કરે જો આમ છે આમ ને આમ છે આમ થાકી જાવ પણ તું હું ભારે કરી એટલે આ માટલું નહીં હોય ને એટલે હા એ માટલું શું અરે વાહ માટલું થઈ ગયો મને માટલું થઈ ગયો તો બેલ પડી ગયો હાય ગોળો ની નો આવે ને આજ તો અહીંયા મારે જોવું ના હાલને જવા દઉં ઘેરે માટલું માય મારા દાદા અહીંયા કેટલી વસ્તુ મેકેલી છે આજ તો ભારે મેળ પડી ગયો આગવા દે મને આજ તો મારે મેળ પડી ગયો હવે આય ગોળોની કોઈ ન આવે ને ત્યાં એક પોરો ખાઈ લઉં પોરો ખાઈને પછી હાલવા જ બનું ભાઈને કામ થઈ ગયું કડીક પોરો ખાઈ લેવાય આમ તો પોરો શું ખાય જોવા તો દે આમાં છે હું ઈ એટલે આ તો હવે આ ક્યાં જૂનવાડી છે આ તો નળ વાળું હમણાંનું છે માટલું ઓહો હવાર દીનો માટલું ગોતું માટલું ચડ્યું જૂનું મારું ઓલું પાણી પીવાનું રાજ્યનો રેડ થઈ ગયો માટલું તો છે જ તેવો આ માટલું બીજું છે આ નક્ષો જ મારો જૂનો મારા દાદાનો છે અહીં દાંટેલો તો પાકું છે જ તે
હાલ્યો પાછો જાઉં ગોતવા